ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ વખતની મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવી છે. મહાશિવરાત્રિનો તહેવાર શિવ ભક્તો માટે સૌથી મોટો અને વિશેષ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે, કારણ કે કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિના દિવસે થયા હતા. આ પવિત્ર દિવસે ભક્તો ઉપવાસ કરે અને શિવ શંભુ સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચે છે. આ વખતે મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ વખતે મહાશિવરાત્રિના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. સાથે જ આ દિવસે શુક્ર પ્રદોષ તિથિ પણ છે. આવી સ્થિતિમાં આ સમયે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તો આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે બનેલા શુભ યોગો વિશે. હિન્દુ પાંચાંગ અનુસાર મહા મહિનાના વદ પક્ષની ચતુર્દશીની તિથિ 8 માર્ચે રાત્રે 9:57 વાગ્યાથી શરૂ થશે. આ તિથિ બીજા દિવસે 9 માર્ચે સાંજે 6:17 વાગ્યે સમાપ્ત થશે. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, તેથી ઉદયા તિથિનું પાલન કરવું જરૂરી નથી. આવી સ્થિતિમાં આ વર્ષે મહાશિવરાત્રિનું વ્રત 8 માર્ચ 2024ના રોજ રાખવામાં આવશે. 8 માર્ચે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજાનો સમય સાંજે 6:25 થી 9:28 સુધીનો રહેશે. આ વખતે આ સિવાય 4 પ્રહરનો શુભ સમય યોજાઈ રહ્યો છે, જે હું તમને જણાવું છું. રાત્રિના પ્રથમ પહરનો પૂજાનો સમય સાંજે 6:25 થી 9:28 સુધીનો રહેશે. તેમજ રાત્રિના બીજા પ્રહરનો પૂજાનો સમય રાત્રે 9:28 થી મધરાત 12:31 સુધીનો રહેશે. રાત્રિના તૃતીય પ્રહરનો પૂજાનો સમય મધરાત 12:31 થી લઈને 3:34 સુધીનો રહેશે. રાત્રિના ચતુર્થ પ્રહર નો પૂજાનો સમય મધરાત 3:34 થી લઈને સવારના 6:37 સુધીનો રહેશે. તેમજ નિશિતા કાલ મુહૂર્ત રાત્રે 12:07 થી લઈને મધરાત 12:55 સુધીનો રહેશે. તેમજ વ્રત પારણાનો સમય સવારે 6:37 થી બપોરે 3:28 સુધીનો રહેશે. આ વખતે મહાશિવરાત્રિમાં 4 શુભ યોગ રચાઈ રહ્યા છે, જેમાં પ્રથમ છે સર્વાર્થ સિદ્ધિ યોગ. આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરેલ તમામ કાર્ય સફળ થાય છે. બીજો છે શિવ યોગ. મહાશિવરાત્રિના અવસર પર શિવ યોગ રચાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં ધ્યાન અને મંત્રનો જાપ સારો કરવામાં આવે છે. આ શુભ સમયે ભોલેનાથની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ત્રીજો છે સિદ્ધિ યોગ. માન્યતાઓ અનુસાર સિદ્ધિ યોગ ભગવાન ગણેશ સાથે જોડાયેલો છે. આ યોગમાં તમારા દરેક કાર્યમાં સફળતા મળે છે. ત્યારબાદ ચોથો છે શ્રવણ નક્ષત્ર. શનિદેવને શ્રવણ નક્ષત્રના સ્વામી માનવામાં આવે છે, તેમજ આ નક્ષત્રમાં તેના શુભ માટે જાણીતું છે. શ્રવણ નક્ષત્રમાં કરેલા કાર્યનું શુભ ફળ મળે છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકો ધનવાન, પ્રખ્યાત અને સુખી હોય છે. આ વર્ષે 8 માર્ચે મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે આ દિવસે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ છે. આ દિવસે પ્રદોષ વ્રત સિવાય અન્ય ઘણા દુર્લભ યોગો રચાઈ રહ્યા છે. આ દિવસે શનિ કુંભ રાશિ પર મૂળ ત્રિકોણમાં બેઠો છે. તેની સાથે સૂર્ય, ચંદ્ર અને શુક્ર પણ હાજર છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે શુક્ર પ્રદોષ વ્રત પણ છે. આવી સ્થિતિમાં આ અદ્ભુત સંયોગ વિશેષ ફળદાયી છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે. આ વખતે મહાશિવરાત્રિ પર ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી બધી જ મનોકામના જલ્દીથી પૂર્ણ થાય છે. આ વખતે મહાશિવરાત્રિ અને શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ હોવાથી તેથી આ વ્રત સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે. આ વ્રત કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. આ દિવસે વ્રત કરવાથી તમને મહાશિવરાત્રિ અને શુક્ર પ્રદોષ વ્રતનો લાભ એક સાથે મળશે. એવું માનવામાં આવે છે કે પ્રદોષ કાળમાં ભગવાન શિવ વ્યક્તિગત રીતે શિવલિંગમાં દેખાય છે, તેથી જ આ સમયે શિવની પૂજા કરવી શ્રેષ્ઠ ફળ આપે છે. શુક્ર પ્રદોષ વ્રત રાખવાથી શત્રુઓનો નાશ થાય છે અને મહાદેવની કૃપા હંમેશા રહે છે. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.